જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. આજની સોનેરી સવારની અંદર આપણે પહોંચી ચૂક્યા છે અમદાવાદ એરપોર્ટ પર. ને અમદાવાદ એરપોર્ટ ઉપર તમે જોઈ શકો છો મારી પાછળ કેટલી બધી ટેક્સીઓની લાઈન છે. આ છે આપણી પ્યારી ઓરા. હવે જે આપણે અમદાવાદ એરપોર્ટ ઉપરથી જવાના છીએ સોમનાથ દ્વારકાની ટ્રીપ ઉપર, જે 4 દિવસની રહેવાની છે. 4 દિવસની ટ્રીપની અંદર હું તમને બતાવીશ ઘણી બધી નવી જગ્યાઓ ને ઘણા બધા નવા એડવેન્ચર્સ. ગાડી ચલાવતા ચલાવતા ઓલમોસ્ટ સવારથી સાંજ થઈ ગઈ છે અને આ લોકો પણ થાકી ચૂક્યા છે. અને હજુ પણ દ્વારકા ઓલમોસ્ટ 70 કિલોમીટર જેવું બાકી છે. તો મારી સાથે બન્યા રહેજો અમારા બ્લોગની અંદર. ને આગળ આપણે તમને દ્વારકાધીશના દર્શન કરાવવાના છે, દ્વારકાધીશની ધજાના દર્શન કરાવવાના છે. તો ભાઈ દ્વારકાના મંદિરની અંદર મોબાઈલ અલાઉડ નથી, પણ આજે બહારથી તમને દ્વારકાધીશની ધજાના દર્શન કરાવી દઉં. મારા વાલા માગો વિષ્ણુ મારો દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. ફાઇનલી દ્વારકાધીશના દર્શન કર્યા પછી દ્વારકાધીશના મેઇન મંદિરે અને બેટ દ્વારકા અને નાગેશ્વર મંદિર કર્યા પછી અમે આવી ગયા છે શિવરાજપુર બીચ ઉપર. હા તો મિત્રો, આજે ઘણો બધો થાકોડો પણ થઈ ગયો છે. ઘણી બધી નવી જગ્યાઓ ફર્યા છે, ઘણા બધા નવા પ્લેસીસ અમે કવર કર્યા છે, જેમ કે દ્વારકાધીશનું મેઇન મંદિર, ત્યાંથી આગળ ચાલતા બેટ દ્વારકા પછી અમે ગયા નાગેશ્વર મહાદેવના મંદિરે, નાગેશ્વર મહાદેવના મંદિર પછી અમે આવી ગયા શિવરાજપુર બીચ ઉપર. ને હવે ફાઇનલી હોટલ પર પહોંચીને હવે થોડો રેસ્ટ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે રેસ્ટ કરીને આજનો બ્લોગ અહીંયા જ આપણે પૂરો કરીએ છીએ અને આવતીકાલે ફરી એકવાર નવા બ્લોગ સાથે આપણે મળશું. ત્યાં સુધી સૌ કોઈને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને ગુડ નાઇટ.